નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજના વિડીયોમાં થંબનેલમાં તમે જોયું છે કે આપણે એક નવી વસ્તુ શરૂ કરી છે, એટલે કે ઇંગ્લિશ માટે ઘણા બધા પ્રશ્નો થતા હોય છે કે ઇંગ્લિશના પ્રશ્નો જે હોય છે ટેટની અંદર ખાસ કરીને જે પૂછાતા હોય છે એ મૂંઝવણભર્યા હોય છે. પણ અહીંયા ગઈ વખતે એક્ઝામમાં પૂછાયેલા કેટલાક પ્રશ્નો હું તમારી સમક્ષ લઈને આવ્યો છું, પણ જે મિત્રો તૈયારી કરતા હોય એમને ઉપયોગી થશે. તો તમે પણ, આપણે એવું નથી હોતું કે કોઈ પણ જો આપણે નોકરી લાગી ગયા હોય કે ગમે તે હોય, આપણા ઇમ્પ્રુવમેન્ટ માટે પણ આપણે થોડું વાંચવું અને તૈયાર રહેવું જરૂરી હોય છે. તો કોઈ બીને ઉપયોગમાં આવી શકે છે. તો આ પ્રશ્નો જે છે તમારી સમક્ષ લાવ્યો છું અને આ વિડીયો જે છે એ હું મૂકી રહ્યો છું, પહેલો વિડીયો જે છે. અને ત્યારબાદ આ વિડીયો બાદ જો આ વિડીયોમાં સારું એવું સમર્થન મળશે તમારું અને તમારું સારા એવા લાઇક કોમેન્ટ્સને વિડીયો સારો એવો ચાલશે તો આપણે આગળ બીજા પણ પ્રશ્નો જે છે તમારી માટે મહેનત કરીને મૂકીશું અને અંગ્રેજીની સાથે સાથે બીજા વિષયોના પણ મૂકીશું. તો સરસ વિડીયો બનાવ્યો છે, તો વધારે સમય ના બગડતા આ વિડીયો તમારી સમક્ષ હું રજૂ કરું છું. અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરજો અને છેલ્લે શેર કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા પહેલો પ્રશ્ન છે મિત્રો, તમે જોઈ શકો છો કે વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ એન ઓબ્જેક્ટિવ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ ટીચિંગ. એટલે કે નીચેને જે ઓપ્શનો આપેલા છે એમાંથી અંગ્રેજી ભાષા શિક્ષણનો જે છે એ કયો મુદ્દો નથી અંગ્રેજી ભાષા શિક્ષણમાં. તો અહીંયા આપણને 4 ઓપ્શન આપેલા છે. ઇવોલ્યુશન છે, કોમ્યુનિકેશન છે, એક્સપ્રેશન છે અને કોમ્પ્રેન્શન છે. તો આવા જે પ્રશ્નો હોય છે એ ખાસ કરીને ભાષા શિક્ષણની જે પદ્ધતિની જે અંગ્રેજીની વિષયની જે બુક હોય છે એમાંથી જે પ્રશ્નો આવતા હોય છે. તો અહીંયા ભાષા શિક્ષણની વાત છે તો અહીંયા જવાબ આવશે ઇવોલ્યુશન, એટલે કે મૂલ્યાંકનનો એની અંદર સમાવેશ નથી થતો. બાકી કોમ્યુનિકેશન જે આવે છે, એક્સપ્રેશન અભિવ્યક્તિ જે છે, બરાબર છે, કોમ્પ્રેશન જે છે સમજની વાત જે છે, અને કોમ્યુનિકેશન એટલે કે વાતચીતની વાત છે, બધું ભાષા શિક્ષણમાં આવીએ છે. પણ ઇવોલ્યુશન જે છે એ ના આવે, એટલે કે ઇવોલ્યુશન જે છે એ આનો જવાબ આવે છે. પછી ત્યારબાદ બીજા પર આગળના પ્રશ્નની વાત કરીએ કે ઓલ ધ સ્ક્વિરલ્સ વેર સ્કેર્ડ, ફાઇન્ડ આઉટ ધ સિનોનિમ્સ ઓફ ધ અંડરલાઇન વર્ડ. તો અહીંયા સ્કેર્ડ શબ્દ આપેલો છે અને સિનોનેમ્સ છે. સિનોનેમ્સ અને એન્ટોનેમ્સ જે છે એ ખાસ કરીને પૂછાતા હોય છે. આવી રીતે વાક્યની રીતે પણ જે છે એ પૂછાતા હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ 4માંથી કયો વર્ડ મેચ થાય છે આપણે જોવાનું છે. તો ફિયરલેસ લખ્યું છે એટલે એનો મતલબ થાય છે કે ડર વગરનું થાય છે. જમ્પ એટલે કે કૂદકો થાય છે, અને ફ્રાઇટનેડ એટલે ડરેલું થાય છે, અને ફોટ એટલે તે જે ફાઇટ કરે છે, લડવાની વાત જે છે. તો અહીંયા ઓલ ધ સ્ક્વિરલ આર સ્કેર એટલે કે બધી જ ખિસકોલીઓ જે છે એ ડરેલી હતી, તો એનો જવાબ આવશે ફ્રાઇટનેડ. તો આ જે સી જે છે એનો જવાબ થશે, બરાબર છે. અંગ્રેજીમાં શું છે કે તમારે થોડું ઘણું તૈયારી વધારે કરવી પડશે અને વાંચનની સાથે સાથે એનું ટ્રાન્સલેશન ને એ બધું કરતાં શીખવું પડશે તો તમને આવડશે. એના માટે ગ્રામર ખાસ શીખવું જરૂરી છે. આગળનો પ્રશ્ન આ રીતનો પણ એક પૂછાતો હોય છે કે એરેન્જ ફોલોવિંગ વર્ડ્સ ઇન ધ ડિક્શનરી ઓર્ડર, એટલે કે આ જે શબ્દો જે છે એને ડિક્શનરી પ્રમાણે, જેવી રીતે ગુજરાતીમાં શબ્દકોશના ક્રમ પ્રમાણે પૂછાય છે એવી રીતે અંગ્રેજીમાં જે છે પણ પૂછાતું હોય છે. તો અહીંયા આપણને સેમ જેવા શબ્દો આપેલા છે, ડિઝાઇનર છે, ડ્રેસ છે, ડાયટિશિયન છે અને ડાયલોગ જે છે એ આપેલા છે. તો અહીંયા પણ આપણે અહીંયા ખાલી ABCD પ્રમાણે જ જોવાનું હોય છે. તો ABCD મુજબ કયા પ્રકારના શબ્દો જે પહેલાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં આવશે ડિઝાઇનર આવશે, અને બધા ડીવાળા શબ્દો છે તો પહેલાં ડિઝાઇનર આવશે, અને બીજો જે છે આનો શબ્દ અક્ષર જે છે ઈ છે, બરાબર. તો ઈ જે છે અહીંયા તમે જો કે અહીંયા આર છે, આઈ છે અને આઈ છે, તો ઈ પહેલાં આવે છે એના કારણે જે છે એ ડિઝાઇનર જે છે એ પહેલાં આવશે. ત્યારબાદ આ બીજો અહીંયા આર છે તો આર નહીં આવે, અને અહીંયા બંનેમાં આઈ છે, અને અહીંયા ત્રીજો એ છે તો એના કારણે આવશે આર્યુ. ડાયલોગ આવશે એટલે આવશે 1-4. અહીંયા તમે જુઓ કે 1-4માં આ છે ને આ છે. હવે ત્રીજા નંબરનું આપણે જોઈએ તો ત્રીજા નંબરની અંદર જોઈ શકીએ કે આપણે કયું આવે છે. તો આ ત્રીજા નંબરનું આ આવશે ડાયટિશિયન વાળું, તો આ ત્રીજો આવશે ને છેલ્લું આ ડ્રેસ વાળો છે ચોથો આવશે, અને જવાબ થશે 1-4-3-2. તો આવી રીતે એક સાથે એરેન્જમેન્ટ જે છે એ પ્રમાણે આપણને ઓપ્શન આપેલા હોય છે. તો આવો પ્રશ્ન જ્યારે પણ આવે છે આવો પ્રશ્ન જ્યારે આવે ત્યારે શું કરવાનું કે આખું બધું સોલ્વ કરવા નહીં જવાનું. જેટલું તમને પહેલું 2 આવડી જાય છે તો તમારે ઓપ્શનમાં જોઈ શકો છો કે પહેલાં 2 વાળું 2 ઓપ્શન છે, તો પછી બાકીના 2 ઓપ્શન જે છે એ કેન્સલ થઈ જાય છે. તે પ્રમાણે તમે જોઈ શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ. ધ ક્રો પિકઅપ ધ પેબલ્સ 1 by 1 ખાલી જગ્યા હિઝ બેક.
હવે સિલેક્ટ પ્રોપર પ્રેપોઝિશનની વાત છે, જે આ વિથ આપેલું છે, વન આપેલું છે, એબોવ આપેલું છે, ફ્રોમ આપેલું છે, એટલે કે સંયોજકની વાત છે. અહીંયા ધ ક્રો પિકઅપ ધ પેબલ્સ, એટલે કે જે કાગડો હોય છે એ જે પેલા પેબલ્સ જે હોય છે, પથ્થર જે હોય છે, એટલે કે વન બાય વન, એટલે કે એક પછી એક ઉઠાવી રહ્યો છે, બરાબર. હિઝ બેગ એટલે કે ચાંચ દ્વારા, બરાબર. વિથ એટલે વિથનો મતલબ થાય એના દ્વારા. ઓન એટલે કે ચાંચ ઉપર, એબોવ એટલે ચાંચની ઉપર, અને ફ્રોમ એટલે કે ચાન્સમાંથી. તો આવું કંઈ શૂટ નથી થતું. તો જો પ્રેપોઝિશનના ગુજરાતી અને એ રીતનું તમને આવડતું હશે તો તમે જવાબ સિલેક્ટ કરી શકશો. તો આ જે છે એનો જવાબ થશે વિથ. તો આખું વાક્ય થશે ધ ક્રોક પિકઅપ ધ પેબલ્સ વન બાય વન વિથ ઇઝ બેક. આગળનો પ્રશ્ન જોઈએ કે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ઓર્ડર ટુ મેક એ કરેક્ટ સેન્ટેન્સ. આ પ્રકારના પણ સવાલ જે છે એ ખાસ કરીને આવતા હોય છે. તો અહીંયા વાક્યોના એક વાક્યના 4 ટુકડા આપે છે અને એમાં વાક્ય આપણે સેટ કરવાનું છે કે આખું વાક્ય કેવી રીતે બનશે. તો અહીંયા તમે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે અહીંયા તમે જુઓ આ 4માંથી આ એક જ એવું છે કે અહીંયા કેપિટલથી શરૂઆત થાય છે અને પહેલું જ જે છે એ કરતા આવે છે. તો એટલે આપણને ડાયરેક્ટ ખબર પડી જોઈએ કે આ વાક્ય અહીંથી જ શરૂ થતું હશે. તો અહીંથી આવશે ધ સ્વાન વિથ, બરાબર. ધ સ્વાન વિથ પછી આવશે તમે ઇન ધ સ્કાય, ફ્લ્યુ હાઈ અને ધ ટર્ટલ્સ. તો ધ સ્વાન વિથ, તો વિથ પછી આપણને ખબર કે કોની સાથે, તો ધ સ્વાન વિથ ધ ટર્ટલ્સ ઇન ધ સ્કાય ફ્લ્યુ હાઈ. ધ સ્વાન વિથ ધ ટર્ટલ્સ ફ્લ્યુ હાઈ ઇન ધ સ્કાય, એટલે કે ઇન ધ સ્કાય વાળું જે છે એ લાસ્ટમાં આવશે, બરાબર છે. તો અહીંયા જે ઓપ્શન જે છે BDCA, બી વાળો ઓપ્શન જે છે એનો જવાબ આવશે. આવું કોઈ પણ વાક્ય તમને આપી શકે છે, થોડું ટુકડા જે આપશે ને એને પ્રમાણે સેટ કરી શકાય છે અને એનું ગુજરાતી જે છે એ તમને આવડતું હોવું જોઈએ. ત્યારબાદ આપણે આગળના પ્રશ્નની વાત કરીએ. ધ કેપ્ટન વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ મેક એ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ વેર, એટલે કે આ જ વાક્ય આપ્યું એમાંથી વેર વાળો પ્રશ્ન બનાવવાનો છે. તો ખાસ કરીને WS ક્વેશ્ચન વાળો જે વિભાગ આવે છે ઇંગ્લિશ ગ્રામરમાં, કશું જ અઘરું નથી, એકદમ સહેલું છે. હવે અહીંયા વેર તમે ઉપયોગ કરો છો, સૌથી પહેલાં તમારે વાક્યને કાળ જોવો પડે છે. અહીંયા વેન્ટ એટલે કે ભૂતકાળનું વાક્ય છે અને જ્યારે પણ ભૂતકાળનું વાક્ય આપેલું હોય ને એના આપણે પ્રશ્ન બનાવવો હોય એટલે હંમેશા ડીડનો ઉપયોગ આવે છે. તો અહીંયા તમે ડીડવાળા જો આ 2 ઓપ્શન તો કેન્સલ થઈ જ જાય છે, ડુવાળું. હવે ડીડવાળા 2 ઓપ્શન જે છે એ બાકી છે. પણ એ પણ ખબર હોવી જોઈએ કે જ્યારે પણ આ વેન્ટ જે છે એ વેન્ટ જે છે ગોનું ભૂતકાળ છે. તો અહીંયા જ્યારે પણ પ્રશ્ન આપણે બનાવીએ છીએ સાદા ભૂતકાળના વાક્યનો, ત્યારે ભૂતકાળનું રૂપ નથી આવતું પણ ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. એટલે વેન્ટનું મૂળ રૂપ છે ગો. આ ગોન જે રહ્યું એ વેન્ટનું જે ગોનું જે છે એ ભૂતકૃદંત છે, પાર્ટિસિપેટ છે. તો એના માટે આ જવાબ આવશે વેર ડીડ ધ કેપ્ટન ગો. તો આ પ્રમાણેના જે છે WSના બધા જ ક્વેશ્ચન આવે છે એ પ્રમાણેના ક્વેશ્ચન આવે છે આની અંદર, એટલે તમે જવાબ આપી શકો છો. ત્યારબાદ આગળ વાત કરીએ. ધ ડોગ સ્ટાર્ટેડ બાર્કિંગ ખાલી જગ્યા હિઝ ઓન રિફ્લેક્શન સિલેક્ટ પ્રોપર પ્રેપોઝિશન. પાછું આવી પ્રોપોઝિશન, બરાબર. ધ ડોગ સ્ટાર્ટેડ બાર્કિંગ એટલે કે કૂતરાએ ભસવાનું શરૂ કર્યું હતું. હિઝ ઓન રિફ્લેક્શન એટલે કે પોતાના પડછાયાને જ ભસી રહ્યો હતો. તો પડછાયાની ઓન ઉપર આવે, ઇનટુ એટલે કે અંદરથી બહારની ગતિ સૂચવે છે, એટ એટલે એની ઉપર જ આવશે. એટલે કે કોઈ બી વિશેષ સ્થળ કે જગ્યા બતાવવા માટે આ એટનો ઉપયોગ થાય છે. અહીંયા ઇન પણ શૂટ થતું નથી, તો અહીંયા જવાબ આવશે એટ. ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરી લઈએ. ખાલી જગ્યા ઇઝ વન ઓફ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ હેન્ડ રાઇટિંગ. એટલે હેન્ડ રાઇટિંગ એટલે કે સારા હસ્તાક્ષરની વાત છે અને લક્ષણો કે સારા હસ્તાક્ષરનું લક્ષણ નીચેનામાંથી કયું છે. તો એક જ જેવા આપણને શબ્દો આપી અને થોડી મૂંઝવણ પેદા કરી શકે છે કે અહીંયા તમે લીગલિટી આપેલું છે એટલે કે જે લીગલી કંઈ હોય છે એના કાયદેસર એના જેવો અર્થ થતો હોય છે. લોયાલિટી એટલે કે વફાદારી જેવો અર્થ થતો હોય છે. લિબર્ટી જે અર્થ છે આનો, અને લેઝિબિલિટી એટલે કે સારા હસ્તાક્ષર. તો એનું લક્ષણ કયું છે? તો જવાબ આવશે લેઝિબિલિટી એટલે કે સુવાચ્યતા. એટલે અમુક આવા શબ્દો જે છે આપણને ગુમરાહ કરવા માટે કે મૂંઝવણમાં નાખવા માટે આવા સવાલો પૂછાતા હોય છે. તો આનો જવાબ આવશે લેઝિબિલિટી, એટલે એનો મતલબ થાય છે સુવાચ્યતા. જે આપણે સારી રીતે આપણે વાંચી શકીએ એવા અક્ષરો એનો મતલબ થાય છે. આગળનો પ્રશ્ન છે કે ફાઇન્ડ આઉટ અનમેચ પેર ઓફ એન્ટોનેમ્સ. તો આપણને શોધવાનું કીધું છે કે અનમેચ એટલે કે અહીંયા જે પણ શબ્દોની જોડી આપી છે એ વિરોધાર્થી શબ્દોની જોડી આપેલી છે, પણ 4માંથી એક જોડી જે છે એ ખોટી છે. તો કયું છે એ તમારે શોધવાની છે. તો
સામાન્ય રીતે નોર્મલી જે એન્ટોનેમ્સ સિનોનેમ્સ હોય તમે તૈયાર કરેલા હોય તો વાંધો આવે ને. અહીંયા સોફ્ટ હાર્ડ, તો સોફ્ટ અને હાર્ડ એ સાચી વિરોધાર્થી જોડ છે. હેવી લાઇટ આ બી સાચું છે. થીન થીક એ બી સાચું છે. અને સ્મોલ ટાઇની, સ્મોલ એટલે પણ નાનું થાય અને ટાઇની એટલે પણ નાનું એવો અર્થ થતો હોય છે. તો આ બંને સિનોનેમ્સ છે, એન્ટોનેમ્સ નથી એકબીજાના, એટલે આનો જવાબ આવશે આરે સ્મોલ ટાઇની, જવાબ આવશે સી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, વન્સ ધેર મધર એન્ડ ફાધર વેન્ટ ઇન સર્ચ ઓફ ફૂડ ફોર ધેમ, અને હિયર ધ વર્ડ ઇન સર્ચ ઓફ મીન્સ, એટલે અહીંયા એક ફ્રેઝ આપેલું છે આપણને કે આ ઇન સર્ચ ઓફનો મતલબ શું થાય, એટલે કે એકવાર તેના માતા પિતા વેન્ટ એટલે કે ગયા, ક્યાં ગયા, ઇન સર્ચ ઓફ ફૂડ એટલે કે ખોરાકની શોધમાં ગયા. તો ઇન સર્ચ ઓફનો મતલબ શું થાય છે, તો ટ્રાઇંગ ફોર એટલે કે પ્રયત્ન કરવો થાય છે, સર્વિંગ ફોર એટલે મદદ કરવાની મતલબમાં, ઇટિંગ ફોર એટલે ખાવા માટે. તો અહીંયા ખાસ કરીને અમુકને એવું લાગે કે ભાઈ ફૂડ છે તો ફૂડ એટલે કે કંઈ ખાવાની વસ્તુ ખાવાની બાબતમાં છે તો ઇટિંગ ફોર આવે, તો એવું ના આવે. આ ઇન સર્ચ ઓફનો મતલબ થાય છે લુકિંગ ફોર, બરાબર છે કે ના માટે, તો આનો જવાબ આવશે લુકિંગ ફોર. ત્યારબાદ આગળના પ્રશ્નની આપણે વાત કરીએ કે સી રોટ હર સેલ્ફ ધ અંડરલાઇન વર્ડ સ્ટેન્ડ ફોર ખાલી જગ્યા. હવે અહીંયા જે છે પ્રોનાઉન્સના પ્રકારો જે છે એ પણ લેંગ્વેજમાં આવતા હોય છે. એ પ્રોનાઉન્સના પ્રકારો જે છે એમાંનું એક આ પ્રકાર જે છે આ બધા આપેલા છે, ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ, રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ, ઇમ્પેરિક પ્રોનાઉન્સ અને પર્સનલ પ્રોનાઉન્સ. એટલે પ્રોનાઉન્સનો મતલબ થાય છે સર્વનામ, જે ગુજરાતીમાં આપણે કહીએ છીએ. તો આ જે હર સેલ્ફ જે છે એ રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ છે, જે સંબંધક આપણે કહીએ છીએ હર સેલ્ફ, હિમસેલ્ફ, ઇટ સેલ્ફ એવા આવે છે. તો એમાંનો એક પ્રકાર છે, એનો જવાબ આવશે રિફ્લેક્સિવ પ્રોનાઉન. ત્યારબાદ વાત કરીએ, લેંગ્વેજ લર્નિંગ ઇઝ લર્નિંગ ટુ સ્પીક એન્ડ ફોલો ઇઝ અ સાયલેન્ટ ફીચર ઓફ ખાલી જગ્યા. તો સ્ટ્રક્ચરલ, સ્ટેચ્યુશનલ, ઇન્ડક્ટિવ અને કોમ્યુનિકેટિવ. તો લેંગ્વેજ લર્નિંગ ટુ સ્પીક એન્ડ ફોલો એટલે કે બોલવાનું અને અનુસરવાની વાત જે છે, એટલે કે સ્પીક એટલે બોલવું અને ફોલો એટલે અનુસરવું. તો ક્યારે વસ્તુ થાય છે, તો કઈ બાબતમાં આ વસ્તુ આવી જાય છે, તો આવશે કોમ્યુનિકેટિવ, બરાબર છે. કોમ્યુનિકેશનનું આ જે છે એ બાબત છે. આ પણ એ પદ્ધતિશાસ્ત્રનો પ્રશ્ન છે. આવા પદ્ધતિશાસ્ત્રના પ્રશ્નો આવી શકે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ધ આન્ટ યુઝ એન્ટીના ટુ ટોક વિથ અધર આન્ટ્સ, ફાઇન્ડ આઉટ સિનોનેમ્સ ફોર ધ અંડરલાઇન વર્ડ. તો એન્ટીના એનો જે મતલબ છે, આન્ટ એટલે કે એક કીડી બીજી કીડી સાથે જે વાત કરવા માટે શાનો ઉપયોગ કરે છે. તો અહીંયા આવા અમુક શબ્દો એવા પૂછાઈ શકે છે જેના આપણે સિનોનેમ્સ ખાસ ખ્યાલ ના હોય. તો અહીંયા જે 4 શબ્દો આપેલા છે, ફિલર્સને એક જ સ્પેલિંગ જેવા 4 શબ્દો આપેલા છે. તો એમાં જે જવાબ જે છે આ જે થાય છે FEELERS, તો ફિલર્સ આ એનો જવાબ થાય છે. એટલે કે એનો મતલબ થાય છે લાગણીઓ, કે કીડી બીજી કીડીને એવી રીતે વાતચીત જે છે એ કરતી હોય છે. અહીંયા બીજો એક પ્રશ્ન છે, વિશ્વા પ્લેઝ બેડમિન્ટન એટ હર્સ હાઉસ એવરી સન્ડે, વિચ WH વર્ડ ઇઝ યુઝ ટુ મેક એ ક્વેશ્ચન ફોર ધ અંડરલાઇનેડ પાર્ટ. હવે અહીંયા તમે જુઓ કે એકદમ સીધા વાક્યો પૂછ્યા છે. અહીંયા એવરી સન્ડે છે એટલે કે સાદા વર્તમાનકાળનું વાક્ય છે. પણ અહીંયા આપણને ખાલી WH ક્વેશ્ચનની સિરીઝ જો તમે શીખ્યા હોય તો તમને ખબર છે કે પ્લેઝ બેડમિન્ટન એટલે વિશ્વા આ જે પ્લેઝ બેડમિન્ટન જે છે એ શબ્દ જે એ ક્વેશ્ચન એટલે કે એ જવાબ આવે એવી રીતે પ્રશ્ન પૂછવો હોય તો કયા WH વડે આપણે પૂછી શકાય, બરાબર છે. તો એનું પહેલાં આપણે ગુજરાતી કરીએ કે વિશ્વા પ્લેઝ બેડમિન્ટન એટ હર્સ હાઉસ એવરી સન્ડે, એટલે કે વિશ્વા જે હર્ષના ઘરે દર રવિવારે બેડમિન્ટન રમે છે. તો આ બેડમિન્ટનવાળું જે છે એ આખું આવવું જોઈએ નહીં. એટલા માટે અહીંયા તમે વેન વડે પ્રશ્ન પૂછો તો સૂટ ના થાય, કારણ કે અહીંયા સમય બતાવે છે. વેન એટલે સમય બતાવે છે. હું એટલે કરતા, એટલે કે અહીં વિશ્વાની નીચે જો લીટી હોત તો અહીંયા હું આવત, બરાબર છે. એવરી સન્ડેની નીચે લીટી હોત તો અહીંયા વેન આવત, બરાબર. વેરની નીચે અહીંયા વેર ક્યારે આવે તો અહીંયા હર્સ હાઉસ એટલે કે ક્યાં રમે છે તો જગ્યા બતાવે છે. પણ અહીંયા વોટ એટલે કે કર્મ જવાબ આવવો જોઈએ. એટલા માટે તો અહીંયા જવાબ આવશે વોટ. વોટ વડે પ્રશ્ન પૂછશો તો આપણને જવાબ મળશે કે વિશ્વા શું રમે છે, અથવા તો વિશ્વા શું કરે છે, તો પ્લે બેડમિન્ટન એ જવાબ આવશે. તો આનો જવાબ આવશે વોટ, બરાબર છે. અને છેલ્લો પ્રશ્ન જોઈ લઈએ. ખાસ કરીને સમયના પ્રશ્નો પણ આપતા હોય છે, અલગ અલગ પ્રકારના પ્રશ્નો હોય છે. બીજા પણ પ્રશ્નો આપણે તમારી સમક્ષ લાવીશું. તો વોટ ટાઈમ ઇઝ ઇટ ઇઝ 1:45 ઇન ધ ક્લોક, એટલે કે આ 1:45 થયા છે. તો એને જે શબ્દોમાં છે અંગ્રેજીમાં શું કહેવાય છે એની વાત છે. તો ખાસ કરીને ઘડિયાળનું આખું ચેપ્ટર આવે છે અંગ્રેજીમાં, એ તૈયાર કરવું પડે.
તો એમાં આ ક્વાર્ટર ટુ 2 એટલે કે 1:45 થઈ ગયો કોઈ બી, તો 2ની અંદર 15 મિનિટ બાકી છે, તો એનો જવાબ આવશે ક્વાર્ટર ટુ 2. અહીંયા એ જવાબ આવશે. અહીંયા બીજા પણ આપેલા છે ક્વાર્ટર પાસ્ટ 2, બરાબર છે. ક્વાર્ટર પાસ્ટ એટલે કે ઉપર થઈ ગયા છે, એટલે કે 2:15 થયા હોય તો આ આવે. હાફ પાસ્ટ 1 એટલે કે 1 પછી બીજો અડધો કલાક થઈ ગયો હોય તો 1.5 કલાક થયો, 1:30 વાગ્યા હોય તો આ જવાબ આવે. ક્વાર્ટર ટુ 1 એટલે કે 1ની અંદર 15 મિનિટ બાકી હોય ત્યારે આ જવાબ આવે. તો આખું ઘડિયાળનું ચેપ્ટર આવે છે, એ પણ તૈયાર કરી દેવાનું. તો એમાંથી 1 માર્ક્સનું પ્રશ્નનું પૂછાય છે. તો આ બધા જે પ્રશ્નો અંગ્રેજીના જે હતા મહત્ત્વના એ તમારી સમક્ષ લાવ્યો છું. અને ટેટમાં અને બીજામાં પણ કેવી રીતે પ્રશ્નો પૂછાઈ શકે છે, તો આ રીતના પ્રશ્નો પૂછાઈ શકે છે. તો અગાઉ પણ બીજા પણ કોઈ બી હશે તો આપણે સિરીઝમાં લાવીશું. અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો, અને વિડીયો કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને તમારા ગ્રુપમાં મિત્રોમાં જે પણ ટેટ 1ની તૈયારી કરતા હોય કે બીજી કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય એમને જરૂરથી શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.